નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હવે આપણે આજે લેક્ચર 2માં પરાવર્તન વિશે જોવાનું છે કે પરાવર્તન કોને કહેવાય અને પરાવર્તનના નિયમો જોવાના છે. હવે પરાવર્તનની વ્યાખ્યા સમજતા પહેલાં અહીંયા આપણે આ આકૃતિ જોઈએ, ખાસ જોઈએ અહીંયા કે આ કોઈ એક વસ્તુ છે, ઓકે, અને એ વસ્તુની ઉપરની સપાટી જે છે, બરોબર, એ ઉપરની સપાટી કેવી છે? લીસી છે, ચળકતી છે. એટલે કે એ પરાવર્તક સપાટી કેવી કહેવાય? પરાવર્તક સપાટી. એટલે કે એની ઉપર પ્રકાશના કિરણો પડશે અને તેનું પરાવર્તન થશે. કઈ સપાટી પર? ઉપરની સપાટી. પણ આજે નીચેની સપાટી જે છે એ રંગીન સપાટી હોય છે, અથવા કોઈ અપારદર્શક સપાટી કહી દે આપણે, રંગીન સપાટી અથવા અપારદર્શક સપાટી, એટલે જેને આપણે અહીંયા લીટા વડે દર્શાવેલું છે, બરાબર, તો જ પરાવર્તન થશે. કાંઈ ન હોય તો સીધું પ્રકાશનું કિરણ વહી જાય. એટલે નીચેની સપાટી જે છે એ કેવી સપાટી છે? રંગીન સપાટી છે, એટલે કે કોઈ રંગ કરેલો છે, બરાબર છે. હવે આ એક વસ્તુ છે, આ સપાટી જે છે એ કેવી છે? સપાટી લીસી છે અને ચળકતી સપાટી છે. કેવી છે? લીસી અને ચળકતી સપાટી છે. હવે માનો કે આની ઉપર કોઈ એક પ્રકાશનું કિરણ આવે છે, એટલે કે આપાત થાય છે. આને આપાત કિરણ કહેવાય. આને કયું કિરણ કહેવાય? આપાત. એની કઈ દિશા છે? નીચે તરફ આવ્યું એટલે આમ તીર મારવાનું છે, આપાત કિરણ. હવે આ વસ્તુ પર પ્રકાશ આપાત થતા આ વસ્તુનું, આ સપાટી પાસેથી આ જે પ્રકાશનું કિરણ છે એ પાછું વળ્યું છે, આજે પાછા કઈ તરફ ગયું? ઉપર તરફ. એટલે ઉપર તરફ તીરની નિશાની મારવાની છે. સમજાઈ ગયું? એટલું ફરી વખત કે આ વસ્તુ છે, બરાબર છે, ઉપરની સપાટી કેવી છે? લીસી અને સળગતી. એટલે એને કેવી સપાટી કહેવાય? તો એને પરાવર્તક સપાટી કહેવાય. કેવી સપાટી કહેવાય? પરાવર્તક. અને નીચેની સપાટી રંગીન છે. હવે અહીંયાથી કોઈ પ્રકાશનું કિરણ આવે છે, બરાબર, અને આ વસ્તુ ઉપર આપાત થઈ છે, અને તે જ વસ્તુ ઉપરથી પ્રકાશ પાછા વળવાની ઘટનાને શું કહેવાય? આને પરાવર્તન કહેવાય. શું કહેવાય? પરાવર્તન કહેવામાં આવે છે. તો આપણે પરાવર્તનની વ્યાખ્યા લખીએ કે કોઈ વસ્તુ ઉપર, આ વસ્તુ છે, કોઈ વસ્તુ ઉપર પ્રકાશ, વસ્તુ તરીકે આપણે લઈ લઈએ કે માનો કે સમતલ અરીસો છે, સમતલ અરીસો, ઓકે. કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત કરતા, કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે. ઓકે. આ કોઈ વસ્તુ છે, બરાબર, આ વસ્તુ પર પ્રકાશ આપાત થયો અને એ વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાણો, એટલે આને શું કહેવાય? પરાવર્તન કહેવામાં આવે છે. પરાવર્તનના બે પ્રકારો છે, નિયમિત અને અનિયમિત. એનો આપણે અભ્યાસ પછી કરવાના છે. એની પહેલાં આપણે ત્યારે પરાવર્તનના નિયમો અને બીજું કે આપાત કોણ અને પરાવર્તન કોને કહેવાય એની વ્યાખ્યાનો આપણે અભ્યાસ કરી લઈએ. કે પહેલે આપણે જોઈએ વ્યાખ્યા કે આપાત કોને કહેવાય, કે આપાત કોને કહેવાય. હવે આ બંને જે આ જે કિરણ છે કયું કિરણ કહેવાય? આપાત કિરણ. આ કિરણ કયું કહેવાય? આપાત કિરણ કહેવાય. આ જે કિરણ છે કયું કિરણ કહેવાય? પરાવર્તિત કિરણ. અને આજે જે બિંદુએ છે, બરોબર છે, તે અહીંયા આપણે ઊભો એક લંબ દોરી દઈએ. ઓકે. આવું છે તો આ આપાત બિંદુ કહેવાય. બરાબર. આને શું કહેવાય? આપાત બિંદુ. આ જે છે તેને શું કહેવાય? આપાત બિંદુ. અને આ આપાત બિંદુએ
આપાત બિંદુએ દોરેલો લંબ, આપણે સિમ્પલ ભાષા જ કહી દઈએ બરાબર કે આપાત બિંદુએ દોરેલો લંબ. હવે આની અંદર જો તો આ આપાત કિરણ છે અને આ લંબ છે, તો આ બંને વચ્ચેનો ખૂણો બન્યો. એવી જ રીતે આ પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો અહીંયા પણ ખૂણો બન્યો. તો આને આપાત કોણ કહેવાય? આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ વચ્ચેના કોણને શું કહેવાય? આપાત કોણ. આપાત કોણને થીટા આઈ વડે દર્શાવાય અને આ પરાવર્તન કોણ છે એને થીટા આર વડે દર્શાવાય. શેના વડે? થીટા આર વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે આપાત કોણની વ્યાખ્યા લખીએ સિમ્પલ, કે આની પરથી જ છે કે આપાત કિરણ અને આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ, આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ સાથેના કોણને શું કહેવાય? આપાત કોણ કહેવામાં આવે છે. એવી જ રીતે પરાવર્તન કોણની વ્યાખ્યા પણ એ રીતે જ આવશે કે ભાઈ પરાવર્તન કોણ કોને કહેવાય? તો એની જેમ જ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુની સપાટીએ દોરેલો લંબ સાથેના કોણને શું કહેવાય? પરાવર્તન કોણ. આ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટી દોરેલો લંબ સાથેના કોણને શું કહેવાય? પરાવર્તન કોણ. તેની વ્યાખ્યા પણ લખી નાખીએ કે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ સાથેના કોણને પરાવર્તન કોણ કહે છે. હવે આપાત કોણ તેને શેના વડે દર્શાવાય? થીટા આઈ વડે. અને પરાવર્તન કોણને શેના વડે દર્શાવાય? થીટા આર વડે. આ ખાસ યાદ રાખજો, બરોબર છે. હવે આ બંને વ્યાખ્યા થઈ ગઈ. હવે આના આપણે બે નિયમો લેવાના છે કે ભાઈ પરાવર્તનના નિયમો શું છે? પરાવર્તનના નિયમો. તો એનો પહેલો નિયમ એવો કાંક છે. હવે તમે અહીંયા જુઓ કે તમને આપાત કોણ અને પરાવર્તન કોણ જે છે તે બંને એક સરખા જોવા મળે છે કે બંને તમને અલગ અલગ જોવા મળે છે? અહીંયા તમે આકૃતિમાં જુઓ, આપાત કોણ અને પરાવર્તન કોણ એક સરખા છે કે અલગ અલગ છે? તમે કહેશો બંને એક સરખા છે, બરોબર છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો હંમેશા સમાન હોય. કઈ રીતે? માનો કે જો આપાત કોણ 30 ડિગ્રી હોય, બરાબર, આપાત કોણ 30 હોય તો પરાવર્તન પણ કેટલો હોય? 30 જ હોય. માનો કે આપાત કોણ 50 ડિગ્રી છે તો પરાવર્તન કેટલો હોય? 50, બરાબર. એટલે એની પરથી પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોય છે. આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા હોય છે? સમાન હોય છે, બરાબર છે. તો એના માટે આપણે આવું લખી શકીએ કે આપાત કોણ બરાબર થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર. કેમ? કારણ કે આપાત કોણ અને પરાવર્તનના કોણ બંનેના મૂલ્યો કેવા છે? એક સરખા છે. એટલે થીટા આઈ બરાબર થીટા આર. અને આપણે બીજો નિયમ છે, બરાબર, બીજો નિયમ એ છે કે આ હવે ફરીથી આપણે આકૃતિ જોઈએ. બીજો નિયમ કે આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને આ પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં છે. તમે જો અરીસાની ઉપરનો ભાગ છે, બરાબર, એક જ સમતલમાં છે. અરીસાની આ જે પ્રકાશની કિરણો છે એ અરીસાના નીચેના ભાગમાં નથી, માત્ર ઉપરના ભાગમાં છે. એટલે કે એક જ સમતલમાં છે. ઓકે. આપાત કિરણ આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં છે. આ એનો બીજો નિયમ છે, બરાબર. એટલે આપણે એ નિયમ પર લખીએ કે આપાત કિરણ પછી
વચ્ચે આવીએ એટલે વચ્ચે શું આવતું હતું? આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેય એક જ સમતલમાં હોય છે. આ પરાવર્તનના બે નિયમો ખાસ યાદ રાખવાના છે. ફરી વખત, આપાત કોણ કોને કહેવાય, પરાવર્તન કોણ કોને કહેવાય, ફરી વખત ફટાફટ આપણે રિવિઝન કરી નાખીએ કે પરાવર્તન કોને કહેવાય કે આ કોઈક વસ્તુ છે, વસ્તુ પર પ્રકાશ આવ્યો, બરોબર, એટલે વસ્તુ પર પ્રકાશ આપાત કરતા એ જ વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાણ એને શું કહેવાય? પરાવર્તન. હું કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત થયો અને એ વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછો ફેંકાણો તેને એ પાછા વળવાની ઘટનાને શું કહેવાય? પરાવર્તન કહેવામાં આવે છે. તો હવે એની પરથી આપાત કોણ કોને કહેવાય? તો આપાત કિરણ અને આ આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ એ ઉપર લખેલું છે. આપાત બિંદુએ દોરેલો લંબ, તો આપાત કિરણ અને આપાત બિંદુએ સપાટી દોરેલો લંબ સાથેના કોણને શું કહેવાય? આપાત કોણ. એવી રીતે પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીએ દોરેલો લંબ સાથેના કોણને પરાવર્તન કોણ કહેવામાં આવે છે. આપાત કોણને શેના વડે દર્શાવાય? થીટા આઈ વડે. પરાવર્તન કોણને શેના વડે દર્શાવાય? થીટા આર વડે. એના બે નિયમો. પહેલો નિયમ છે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય છે. માનો કે 30 ડિગ્રી હોય આપાત કોણ, તો પરાવર્તન પણ કેટલો હશે? 30. ટોટલ પૂછે તો ટોટલ આ 30 અને આ 30, ટોટલ કેટલો થાય? 60, બરોબર. હવે એનો બીજો નિયમ કે આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને આ પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં છે, બરાબર છે. આ એના એટલા નિયમો છે. હવે આપણે પરાવર્તન, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તનનો આપણે અભ્યાસ કરશું. ઓકે. હવે આપણે એક વાત કહેવાની હતી, બાકી હતી કે પ્રકાશના પરાવર્તનના નિયમો છે એની ખાસ નોંધ કે પ્રકાશના પરાવર્તનના નિયમો આપણે બે પહેલાં આપણે આકૃતિ ડ્રો કરી નાખીએ કે એક કોઈક વસ્તુ હતી, નીચેની સપાટી કેવી હતી? રંગીન હતી. હવે આ વસ્તુ ઉપર પ્રકાશ આવ્યો અને એ તે જ વસ્તુની સપાટી પરથી પ્રકાશ પાછા વળવાની ઘટનાને શું કહેતા હતા આપણે? પરાવર્તન કહેતા. અહીંયા આપાત બિંદુની સપાટી દોરેલો લંબ છે અને આપાત કોણ, પરાવર્તન કોણ, આપાત કોણ થીટા આઈ, પરાવર્તન કોણ થીટા આર. આપણે એટલી વસ્તુ જોઈ હતી. આની પરથી આપણે બે નિયમો જોયા હતા કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો સમાન હોય. આપાત કિરણ, આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ ત્રણે એક સમતલમાં હોય છે. હવે એની ખાસ નોંધ કે આપણે પરાવર્તનના નિયમો કોને લાગુ પડે? તો પરાવર્તનના નિયમો પરાવર્તક સપાટી હોય ને એટલે આ જે એને જ લાગુ પડે છે. આજે ઉપરની સપાટી એ કેવી સપાટી કહેવાય? તો પરાવર્તક સપાટી કહેવાય. પરાવર્તક સપાટી હોય એને જ લાગુ પડે. હવે આપણે આની પછીના લેક્ચરમાં જોવાના છે નિયમિત ને અનિયમિત, બરાબર. તે બંનેમાં પણ આ પરાવર્તનના નિયમો લાગુ પડે છે. ત્યાર પછી ત્રીજી વાત છે કે પ્રકાશનું કિરણ આ જો અરીસા ઉપર લંબરૂપે આપાત કરવામાં આવે, આ તો આપણે આમ ત્રાંસુ આપાત કરતા હતા, લંબ એટલે સીધું જ જો પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, બરાબર, તો એ તે જ માર્ગે પાછું ફરે. આમાં કેમ આપણે ત્રાંસુ કરતા હતા, બરાબર છે. અહીંયા આપાત થઈને, બરાબર છે, તેની સામેની સાઈડ તે પરાવર્તન થતું. પણ જો સીધો જ પ્રકાશ આપાત કરો, આવી રીતે માનો કે જો સીધો પ્રકાશ આવ્યો તો પાછો તે અહીંયાથી પરાવર્તન પામીને તેની તે જ દિશામાં જશે, બરાબર છે. એનો મતલબ કે ત્યારે આપાત કોણ આઈ, પરાવર્તન કોણ આર, બંનેના મૂલ્ય કેવા હશે? 0 હશે. કેવા? 0. કારણ કે પ્રકાશનું કિરણ કાંઈ આડું અવળું ગયું જ નથી, સીધું આવ્યું ને સીધું વયું ગયું. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્યો કેવા હશે? 0. ત્યાર પછી આ MCQમાં કે ખાલી જગ્યામાં પૂછાય, બરાબર, કે ઉત્તમ પરાવર્તક કોણ છે? કે સારામાં સારું પરાવર્તન કોનામાં થાય? તો સારામાં સારું પરાવર્તન ચાંદી અને સમતલ અરીસો, બરાબર છે. ચાંદી એટલે કે એની સંજ્ઞા આપણે ખબર છે કે AG, સિલ્વર જેને આપણે કહીએ તે, બરાબર. ચાંદી અને સમતલ અરીસો તે ઉત્તમ પરાવર્તક છે કે એની અંદર સારામાં સારું એની ઉપર જો પ્રકાશ આવે તો એમાંથી સારામાં સારું પરાવર્તન જોવા મળે છે. ઓકે, એટલી વાત થઈ. એટલે આ ખાસ નોંધ અને પરાવર્તનના નિયમો
બરાબર. એ બંને વસ્તુ પણ તમારે તૈયાર કરવાની છે. અને ત્યાર પછી આપણે આ ટીપીપીની જે વાત કરતા હતા એ ટીપીપીના સવાલો જે છે એ સવાલોમાં ખાલી 2 સવાલ આપું છું. પરાવર્તન એટલે શું, પરાવર્તન એટલે શું, અને પરાવર્તનના નિયમો, પરાવર્તનના નિયમો લખો. અને ત્યાર પછી કે આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા, આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા આપો. એટલે આજે આપણે જે કાંઈ ભણ્યા એમાંથી આ બંને સવાલ પૂછાઈ શકે. એટલે આ બંને સવાલ પણ નોટબુકમાં લખવાના છે. ઉપરની જે આ વસ્તુ, જે આ વસ્તુ અને જે આની આગળ આપણે પરાવર્તનના નિયમો, પરાવર્તનની વ્યાખ્યા આકૃતિ સાથે બરાબર વ્યવસ્થિત રીતે નોટ્સની અંદર લખવાનું છે. અને આ ટીપીપી છે એ લખીને બરાબર મોકલવાની રહેશે. ઓકે, થેન્ક યુ.